भक्ति केरो साथ जटा पर गंग वहे दिन रात डाक डमरूना डमडम नाद अने शंखना नाद करे शिव आज। तो आवे आज पवित्र महाशिवरात्रिना दिवसे આપણે આવી ગયા છે લોહેશ્વર મહાદેવ એટલે કે લોટેશ્વર ગામે, જ્યાં પૌરાણિક એટલે કે વર્ષો જૂનું મહાદેવજીનું મંદિર છે અને આની કથા મહાભારતના યુગ વખતની સંકળાયેલી છે। તો આપણે જાણીશું સંપૂર્ણ ઇતિહાસ અને એનું મહાત્મ્ય। અત્યારે આપણે આવી ગયા છે મંદિરના પરિસરમાં અને મંદિરના પરિસરમાં આપણાને કનુભાઈ પંડ્યાજી મળી ગયા છે કે જે વર્ષોથી અહીં લોહેશ્વર મહાદેવની અવિરત સેવા કરતા હતા, પૂજા અર્ચના કરતા હતા અને અત્યારે એમને ઘણી બધી સેવા પૂજાનો અહીં એવું જે કાર્ય કરતા રહેલા છે। એમની પાસેથી આપણે જાણીશું કે આ મંદિરનો ઇતિહાસ કયા સમયથી અને કયા કાળથી જોડાયેલો છે અને જે મહાભારત વખતમાં અહીં શું એવું ઘટનાઓ બની હતી અને જેના द्वारा આ મંદિરની ઉત્પત્તિ થઈ હતી અને સ્વયંભૂ અહીં મહાદેવનું જે થયું હતું। તો સ્વાગત છે તમારું। તો અમને થોડું અહીં મંદિર વિશેની માહિતી આપો। આ તીર્થધામ બહુ પ્રાચીન છે, પાંડવો વખતનું ઐતિહાસિક। અહીં કને ધર્મક્ષેત્ર જે છે ધર્મારण्य ક્ષેત્ર, અહીં પહેલા માર્કંડેય ઋષિનો આશ્રમ હતો અને પછી પાંડવો 5 ભાઈઓ અહીં આવ્યા, અહીં કુંડ બનાવ્યા અને ભીમ ને અર્જુન ને બધા સાથે મળીને ભગવાન શિવજીની અહીં કને પૂજા કરી। એટલે અહીં કને શું થયું કે ભીમે આમ લોટો ઊંધો વાળ્યો અને કીધું કે અહીં કને ભગવાન શંકર હે, પૂજા કરો। પછી એ બધાએ જોયું તો એમાંથી ભગવાન શિવ પ્રગટ થયા એટલે લોટેશ્વર મહાદેવ એવું નામ પડ્યું અને પાંડવો પછી આ ધીરે ધીરે પ્રસિદ્ધ આવ્યું, આજુબાજુ બધા લોકો દર્શન કરવા। એટલે સ્વયંભૂ મહાદેવ છે, કોઈ સ્થાપિત લિંગ નથી, બહુ ઐતિહાસિક છે અને પાંડવકાલીન છે। ત્યારથી જ આ ભક્તો બધા જ માનતા બાધા અને દર્શને આવે છે। અહીં 5 કુંડ છે પાંડવોના, જેને બાથ કહેવાય। એ આજીવન કોઈ દિવસ પાણી ખૂટતું નથી, ગમે એવો દુષ્કાળ હોય તો એની અંદર અવિરત પાણી રહે જ છે। પાંડવોના કુંડમાં કોઈ સ્નાન કરે અને ભૂત પ્રેત જે કાંઈ હોય વરગાડ 3 વર્ષ દર્શન કરવા આવે તો એને એમાંથી મુક્તિ મળે છે। અને અહીં ખાસ કે લોહેશ્વર મહાદેવના કુંડમાં સાનિધ્યમાં કોઈ પણ માતૃ પિતૃ શ્રાદ્ધ કરે તો એના પિતૃઓને મુક્તિ મળે છે। એટલે આ એક નાનું કાશી જ કહેવાય કે જ્યાં ગયાજીમાં માતૃ શ્રાદ્ધ થાય, સિદ્ધપુરમાં માતૃ શ્રાદ્ધ થાય, પિતૃ પણ આ બંને માતૃ અને પિતૃ બંને શ્રાદ્ધ અહીં થાય છે। અને અહીં ઘણા હજારો લોકો જેને નારાયણ બલિ, શાંતિ વિધાન, યજ્ઞાદિ કાર્ય કરવા આવે છે અને હજારો ભક્ત અમાવાસ્યાએ આવી અને દાદાના દર્શન કરે છે। આજે લોહેશ્વર મહાદેવ ટ્રસ્ટ પબ્લિક ટ્રસ્ટ તરીકે સંસ્થા ચાલે છે, અન્નક્ષેત્ર ચાલે છે અને એના બધા જ જે ભાઈ કાર્ય કર્મચારી છે બધા સાથે મળીને દાદાની સેવા કરે અને
સરસ આ ઉત્તમ જગ્યા છે પાંડવોની. આપણે કહેવાય કે આ મંદિર તો અત્યારે હમણાં નવું બન્યું 2 વર્ષ પહેલા, તો આની પહેલાનું જે મંદિર હતું તેનું એ લગભગ કેટલા વર્ષ પહેલા બનેલું છે? એ મંદિર લગભગ 200-250 વર્ષ પહેલાનું હતું અને એ કાચથી મઢેલું હતું, કાચનું મંદિર હતું. એ પછી 2001માં ભૂકંપ પછી થોડું ડેમેજ થઈ ગયું હતું એનો છોડ. પછી ટ્રસ્ટીઓ વિચાર કર્યો ને આ થોડુંક દાદાના સેવકો બધા જાગ્યા. પછી આ લાલ પથ્થરનું બંસીપાલ પથ્થરનું અત્યારે અદ્યતન મંદિર બનાવ્યું છે. એટલે એની પુનઃ પ્રતિષ્ઠા ગઈ સાલ જ મહિનામાં થઈ. એટલે શિવાલય જે છે ને એની ખાલી ગર્ભગૃહ ને એ બધું એ જ રાખ્યું છે, શિવલિંગ એ જ, ખાલી મંદિર મોટું બનાવ્યું છે. એટલે એનો જીર્ણોદ્ધાર થયો. જે અહીં આજે શિવરાત્રી છે, શિવરાત્રીમાં બહુ અત્યારે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આપણને જોવા મળે છે. તો આ શિવરાત્રીના દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન અહીં કેવા પ્રકારના આયોજન થતા હોય છે? શિવરાત્રીએ લોકો દર્શન કરવા આવે છે. પછી અહીં કને રાત્રિના 4 પ્રહરની પૂજા થાય છે શિવરાત્રીની, આજ રાત્રે. એટલે 4 પ્રહરમાં ભગવાન શિવજીની મહાઆરતી એટલે 125 દીવાની આરતી થશે. 6, 9, 12 અને 3 એમ આખી રાત પૂજા થશે. બીજા બધા ભક્તો આવશે, અભિષેક ને એવું 4 પ્રહરમાં પૂજા અને અભિષેક થાય છે અને મહાદેવજીની મહાઆરતી થાય છે. અને આ પ્રમાણે શિવરાત્રી દિવસે બધા આવે ભક્તો, દાદાની પ્રસાદી લે અને આ દર્શને આવે છે. વઢિયાર પંથકનું આ ઐતિહાસિક અને પૌરાણિક એક ગામ કહેવાય અને સાથે સાથે મંદિર પણ કહેવાય. અહીં મેં એવું સાંભળ્યું છે કે કેવો કંઈક ભૂતો પગાડવાનો મેળો હોય છે, એ મેળા વિશે થોડી માહિતી આપજો ને. આમાં શું છે, કોઈને પ્રેતાત્મા કે એવું હોય ભૂત પલિતનું, તો ફાગણ મહિનાની 11 થી અમાસ સુધીનો જે ભૂતિયો મેળો કહેવાતો અમારે. અને એ લોકો હજારો લોકો દૂરથી આવે, મુંબઈ સુધીથી. અને એ લોકો જે આ કુંડમાં સ્નાન કરે અને દાદાના 3 વર્ષ દર્શન કરવા આવે ફાગણના મેળામાં, તો એનું પ્રેતમાંથી મુક્તિ મળે છે. બરોબર. જે રીતે આપણે સિદ્ધપુરનું જેટલું મહાત્મ્ય રહેલું છે એવી જ રીતે અહીં લોટેશ્વરનું મહાત્મ્ય રહેલું છે. જેમ કે સિદ્ધપુરમાં માતૃગયા તીર્થ છે, એમ અહીં પણ એવું જે મહાત્મ્ય રહેલું છે. તો આ જે તીર્થનું આટલું મહત્વ છે, લગભગ કેટલા વર્ષોથી ચાલુ છે આ રીતે? ની જે જગ્યા છે ને એ માર્કંડની આમ તો તપોભૂમિ હતી. પછી પાંડવો આવ્યા અને પછી પાંડવો આવ્યા પછી મહાદેવજીની પ્રસિદ્ધિ થઈ, એમ પ્રગટ થયા, પછી એમ કે જાહેર થયા. અને એ પછી જે લોકો આઈકાને માતૃ ને પિતૃ શ્રાદ્ધ કરવા જે કુંડમાં આવે ને એમને વરદાન આપેલું કે લોહાસુર દૈત્યને માર્યા પછી એને વરદાન લીધું કે આ પણ કોઈ પણ તીર્થમાં આવે અને આઈકાને કોઈ પણ શ્રાદ્ધ કરશે તો એના પિતૃઓને મુક્તિ મળે. એટલે ભગવાને કીધું તથાસ્તુ. અને ત્યારથી માતૃપિતૃ નારાયણ બલિ બધું જ અહીં થાય છે. અને અહીં જે થાય એ બીજે ચાય જવાની જરૂર પડતી નથી. આ નાનું એવું કાશી જ ગણાય છે. કહેવાય છે કે ચાણોદ, સિદ્ધપુર આ 2 તીર્થો પ્રખ્યાત છે, સાથે સાથે કાશી. પણ કાશી, ચાણોદ અને સિદ્ધપુર જેટલું મહાત્મા અહીં રહેલું છે, પણ શું કે જ્ઞાનના અભાવે બહુ ઓછા લોકોને અહીંની બહુ ખબર હોય છે. તો સાથે આપણે બીજા લોકો પાસેથી પણ થોડી ઘણી માહિતી જાણીશું. આપણી સાથે જોડાઈ ગયા છે અહીં મહાદેવજીના દર્શન કરવામાં આવેલા એક ભાવિ ભક્ત. તો આપનું નામ જણાવજો. પ્રફુલભાઈ. તો પ્રફુલભાઈ, તમે અહીં કેટલા ટાઈમથી આવો છો અને કેવું મહાત્મા અહીં મહાદેવજીનું રહેલું છે? અમે તો બચપનથી આવીએ છીએ અને દર મહિનાની અમાવાસ્યા મેળા જેવો માહોલ હોય છે. 4 મહિનામાં આખો મહિનો પૂજા અર્ચના થાય છે, ભક્તો આવે છે બહારથી. અને ભાદરવા મહિનામાં ભૂતિયો મેળો ભરાય છે અને મિની સોમનાથ તરીકે પણ વખણાય. અહીં કહેવાય છે કે અમાવાસના દિવસે બહુ ભાવિ ભક્તો આવતા હોય છે. તો તમે અમાવાસના દિવસે આવો તો કેટલા ભાવિ ભક્તોની સંખ્યા હશે? ખાસી સંખ્યા હોય છે અને દરેક ભાઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે મહાદેવજી. તો આ આપણે વાત થઈ ભાવિ ભક્તો સાથે, તો હજુ પણ આપણે થોડા ઘણા અભિપ્રાયો લઈશું. બીજા એક મિત્ર આવી ગયા છે જે અત્યારે મહાદેવજીના દર્શન કરવામાં આવ્યા છે. તો આપનું નામ જણાવજો. લલિતભાઈ, નાયબ બળદીભાઈ શંકેશ્વર. તો લલિતભાઈ, જણાવો કે તમે અહીં કેટલા સમયથી દર્શન માટે આવી રહ્યા છો? લગભગ હું નાનો તો ત્યાંનો જ દર્શન કરવા આવું છું. અહીંયા દાદાનો ભોલેનાથનો મહિમા, લોટેશ્વરનો એટલો મહિમા છે કે વાત જ મૂકી દો. અમે હરેક તહેવારમાં અહીંયા આવી છીએ અને બહુ એમ કે અતિશય અહીંયા આવો દર્શન એટલે અવશ્ય લાભ મળે છે. આપણને સંતોષ, આત્માને પૂર્ણ આત્મા શાંતિ રહે છે. બધા જ્યાં સોમનાથને એ જતા હોય છે, તો તમે શું માનો કે સોમનાથ જેટલું મહાત્મા રહેલું છે?
એ તો બધી જે લોકોને જે લોકોને 25 રૂપિયા હોય એટલે લોકો બધી ફરી રાખે. આપણે આપણા પ્રમાણે શક્તિ પ્રમાણે મહાદેવજીના દર્શન કરીએ છીએ. અહીંયા આપણને સારું રહેશે, બીજે કે આપણે જવાની કઈ જરૂર છે નહીં. વઢિયાર પંથકનું જે આ મિની સોમનાથ જ કહેવાય ને, આ મિની સોમનાથ કહેવાય. આ મોટા મોટું લોટેશ્વર મહાદેવજી કે મહાદેવજીનું મંદિર એ મોટું જ અહીંયા જ કહેવામાં આવે છે. તો તમે દર અમાસના દિવસે આવતા હોય છો, તો દર અમાસના દિવસે આમ લગભગ સંખ્યામાં ગણીએ તો આમ કેટલા હજારની સંખ્યા રહેલી હોય છે? અમાસના દિવસે ગણવા જાવ તો કમસે કમ 2500 થી 5000 આસપાસ વસ્તી અહીં રહે જ છે. બરોબર. અહીં જયારે ગઈ વખતે પ્રતિષ્ઠા થઈ હતી ત્યાં લગભગ કેટલી બધી સંખ્યાઓ હશે? અધર્સ હતી, લગભગ ગણવા જાવ તો 40 થી 50 હજાર વસ્તી આસપાસ હતી. તો અહીં આવું સરસ મજાનું અહીં લોટેશ્વરનું વધારે ને વધારે મહાત્મા રહેલું છે અને અહીં મહાદેવજી બધાની મનોકામના પૂર્ણ કરતા હોય છે. અત્યારે આપણે ઊભા છીએ 5 પાંડવકાલીન જે કુંડ આવેલા છે ત્યાં કુંડની આગળ આપણે અત્યારે ઊભા છીએ અને કહેવાય છે માતૃગયા તીર્થ અને પિતૃગયા તીર્થની તર્પણ વિધિ અહીં કરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે 5 અલગ અલગ પ્રકારના કુંડ આવેલા છે, 4 ફરતે અને એક વચમાં આખો કુંડ આવેલો છે, જ્યાં અહીં સરસ મજાની અહીં જે માતૃ તર્પણની વિધિઓ અહીં કરવામાં આવે છે. અને જે કાર્તક મહિનામાં અહીં લાખો ભાવિ ભક્તો અહીં પોતાની માતૃગયા અને જે એની વિધિ હોય છે તે જે ચાણોદ અને મોસ્ટ ઓફ સિદ્ધપુર થતી હોય છે તે અમુક વ્યક્તિઓ અહીં માતૃગયા તીર્થની અહીં વિધિ કરવા આવતા હોય છે. તમે પાણીનું લેવલ જોઈ રહ્યા છો તો પાણીનું લેવલ અત્યારે સામાન્ય જ રાખેલું છે, કારણ કે અહીં અત્યારે જાળીઓ મુકાવી દીધી છે અને અહીં નાહવાની સખ્ત મનાઈ કરેલી છે, કારણ કે કોઈ કારણોસર કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે અહીં સરસ મજાની જાળી મુકાવી દીધી છે, જેના કારણે કોઈ અંદર ડૂબી ના જાય.